ધોળકાના મીરકુવા ડેલા ખાતે રવિવાર તારીખ 14 ડિસેમ્બર સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી લાઈફ કેર ડોક્ટર સરજીલ રાધનપુરી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનું આયોજન મજીદ મિયા મુસ્તફા મિયા મલિકના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 150 દર્દીઓને ફ્રી સારવાર તથા ફ્રી જેનરિક દવાઓ આપવામાં આવી। આ કેમ્પમાં ડોક્ટર સરજીલ રાધનપુરી તથા ડોક્ટર સદફ રાધનપુરીએ શરદી, ઉધરસ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આર્થરાઇટિસ, કમરના દુખાવા સહિતના રોગોના દર્દીઓની સારવાર કરી। ડોક્ટર સરજીલ રાધનપુરીએ લાઈફ કેરની શરૂઆત ધોળકા અને આસપાસના વિસ્તારોની આધુનિક અને સસ્તી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના વિઝન સાથે કરી છે, જેથી લોકોને સામાન્ય સારવાર માટે પણ મોટા શહેરોમાં જવું ન પડે। લાઈફ કેરમાં 24 કલાક ઇમરજન્સી સારવાર, ફ્રી જેનરિક દવાઓ, શિફા ફાર્મસીના મારફતે ફ્રી દવા ડિલિવરી, માત્ર ₹50માં કન્સલ્ટેશન તથા જરૂર પડે ફ્રી સારવારની વ્યવસ્થા પણ છે। સાથે જ દર બુધવારે હેલ્થ બુધવાર અંતર્ગત ફ્રી સારવાર, ડાયટ પ્લાન, માનસિક આરોગ્ય કન્સલ્ટેશન તેમજ ત્વચા અને વાળની સારવાર જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે। લાઈફ કેરનો ઉદ્દેશ્ય માત્ર રોગોની સારવાર પૂરતો જ નહીં, પરંતુ ધોળકા અને આસપાસના ગામોના લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરીને તેમનું જીવન સ્તર ઊંચું લાવવાનો છે। લાઈફ કેર ધોળકામાં અરિહંત હોસ્પિટલની સામે લોધીનો લીમડો ખાતે કાર્યરત છે અને નિયમિત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન પણ કરે છે। સાહેબ, આપણું નામ ને પરિચય? હું ડોક્ટર સરજીલ રાધનપુરી, મેડિકલ ડિરેક્ટર લાઈફ કેર ધોળકા એન્ડ કન્સલ્ટન્ટ ફિઝિશિયન। સાહેબ, અત્યારે કેમ્પ ચલાવી રહ્યા છો, શેના માટે, શું છે? આ જાહેર જનતાને એમની જે સામાન્ય બીમારીઓ છે તેમાં ફ્રી ચેકઅપ મળી શકે અને જે મોંઘી દવાઓ મળે છે ત્યારે તેમને ફ્રીમાં મળી શકે, તેના માટે અમે આ ફ્રી મેડિકલ કેમ્પનું લાઈફ કેર તરફથી આયોજન કર્યું છે। અત્યારે જે તમારી કેમ્પની અંદર કઈ પ્રકારના દર્દીઓ તમારી પાસે આવી રહ્યા? અત્યારે જેમ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે શરદી, ખાંસી, તાવના કેસીસ વધારે છે। બીજા પેટમાં દુખાવાના, ઝાડા ઉલટીના થોડા ઘણા એવા બધા કેસીસ છે અને ઉંમરલાયક લોકોમાં જે સાંધામાં, પગમાં દુખાવો, કમરનો દુખાવો, ડાયાબિટીસ, થાઇરોઇડ, પછી બ્લડ પ્રેશર, એ તમામ પ્રકારના કેસીસ આજે જોવા મળ્યા છે। અને સાહેબ, તમારું નામ? મારું નામ માજીદ મિયા મુસ્તફા મિયા મલિક, ભૂતપૂર્વ કાઉન્સિલર, નગરપાલિકા ધોળકા। આજે પ્રોગ્રામ કરી રહ્યા છો, એ શેના બારામાં તમે પ્રોગ્રામ કર્યો? આજનો પ્રોગ્રામ હતો વિસ્તારના દરેક વ્યક્તિ માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો। મારું ગ્રુપ ચાલે છે માજીદ મિયા મલિકના નામથી। અમારા ગ્રુપવાળાઓએ લાઈફ કેરના આયોજકોએ અહીં મેડિકલ ફ્રી કેમ્પ ચાલુ કર્યો હતો અને એની અંદર ડૉક્ટર સરજીલે સારી સેવા આપી હતી અને દરેક વિસ્તારના અલગ અલગ માણસોએ લગભગ સમથિંગ 150 જેટલા વ્યક્તિઓએ અહીં એનો લાભ લઈ અને એનો ફાયદો ઉપાડેલ છે। આજે તમે આયોજન કર્યું છે તો તમને એના બારામાં તમને કેવું લાગે છે? આવું દરેક વિસ્તારોની અંદર થવું જોઈએ અને આ ડૉક્ટર છે એ સારી સેવા આપી રહ્યા છે અને દરેક વિસ્તારની અંદર આવી રીતે થાય અને નાના મોટા દરેક માણસોને આનો લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ। આ પહેલી વાર કર્યું છે કે તમે 3-4 વાર કર્યું? ના, આ મેડિકલ કેમ્પ તો અહીં અમારા વિસ્તારમાં અને મારી જગ્યા પર પહેલી વાર અને ફર્સ્ટ વાર કરેલ છે, પણ આજનું કામકાજ જોયા પછી એવી અપેક્ષા અને આશા બે રાખીએ છીએ કે આવા કેમ્પ અમે અવારનવાર લગાવીશું।